કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મંત્રીઓ અને સરકારી અધિકારીઓને ઉદ્ઘાટનો અને કાર્યક્રમો વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના, પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી ન કરવા નાગરિકોને અનુરોધ, નાગરિકોના હિતમાં મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાયો. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા આપ્યા આદેશ, વર્ક ફ્રોમ હોમ પદ્ધતિની સમીક્ષા કરવાના પણ નિર્દેશ. તો ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદામાં વધારો, 15મી મેને બદલે 15 જૂન 2026 સુધી ખરીદી માન્ય ગણાશે. પ્રધાનમંત્રી મોદીના ઇંધણ બચતના આહવાન પર રાજ્ય સરકારનું વધુ એક પગલું, આવતીકાલથી 300 નવી બસો દોડતી કરાશે. પ્રધાનમંત્રીની અપીલને લોકોનું પણ સમર્થન, ઇંધણ બચાવવા સરકાર અને જનતા એક સાથે. ભારતમાં $5 અબજનું રોકાણ કરશે યુએઈ. પ્રધાનમંત્રી મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન મહત્વની જાહેરાત, બંને દેશો વચ્ચે વાડીનારમાં જહાજ રિપેરિંગ ક્લસ્ટર સ્થાપિત કરવા અંગે થયા એમઓયુ. એલપીજીના પુરવઠા મુદ્દે પણ મહત્વના સમજૂતી કરાર. યુએઈ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત. પીએમ મોદીએ કહ્યું, હોર્મુઝ જળમાર્ગને મુક્ત, સ્વતંત્ર અને સલામત રાખવું જરૂરી. તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા કર્યું આહવાન. ચીનના બેઇજિંગ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ વાર્તાલાપ. આંતરિક મતભેદ છતાં બંને દેશો સંબંધો સ્થિર રાખવા તેમજ વ્યાપારિક ભાગીદારી વધારવા મુદ્દે થયા સહમત. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, બંને નેતાઓ ઈરાન પરમાણુ હથિયાર રાખે નહીં તેના પક્ષમાં. ભોજશાળા મામલે ઇન્દોર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. ધાર ભોજશાળાને ગણાવ્યું મંદિર. એએસઆઈના સર્વેને ધ્યાનમાં રાખી હિન્દુ પક્ષની રજૂઆત પર લગાવી મહોર. મસ્જિદ પક્ષને મળશે અલગ જગ્યા. શાંતિ સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત. રાજ્યમાં કાળઝાળ ગરમીનો કેર. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકામાં હીટવેવની આગાહી. આગાહીને પગલે આરોગ્ય વિભાગ ખડે પગે. તો ચોમાસું 26મી મે સુધી કેરળમાં દસ્તક આપે તેવી સંભાવના. વૈશ્વિક નકારાત્મક સંકેતોને પગલે ચાંદીમાં $20,000 સુધીનો કડાકો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $108 પાર. ડોલર સામે રૂપિયો 96.14ના નવા તળિયે. ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ.